હીટવેવને પગલે કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ અર્બન હેલ્થ સેન્ટર ORS પાવડર ફ્રીમાં આપવામાં આવશે। વડોદરામાં 34 જગ્યાએ વોટર કુલર મૂકવામાં આવ્યા। અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધીને પાણીની પરબ પણ બાંધવામાં આવશે। બગીચાના સમયમાં પણ વધારો કરવા માટે આદેશ કરવામાં આવ્યો। હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફને બપોરના સમયે નોકરી પર હાજર રહેવા માટે આદેશ કરાયો। ખાસ કરીને હીટવેવને લઈ અને લોકોમાં જાગૃતતા ફેલાય, લોકો ગરમીમાં બહાર નીકળવાનું ટાળે એ માટે વડોદરા શહેરમાં જેટલા CCTV છે એની ઉપર લોકોમાં જાગૃતતા ફેલાય એ માટેની ક્લિપો કન્ટિન્યુઅસ ચાલશે। ગરમી દરમિયાન લોકોએ શું કાળજી રાખવી એ બાબતની પણ જાહેરાત કન્ટિન્યુઅસ થતી રહેશે। ખાસ કરીને લાઉડસ્પીકરથી પણ લોકોને જાણ થાય એ દિશામાં પણ વડોદરા કોર્પોરેશન પ્રયાસ કરનાર છે। વડોદરા કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ બિલ્ડરોને અને ઇન્ડસ્ટ્રીઝના તમામ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને લેટર લખીને જાણ કરવામાં આવી છે કે બપોરના 1 થી 4ના સમય દરમિયાન જે કારીગરો મજૂરી કામ કરે છે અને મજૂરી કામ કરવાના લીધે જે એક્સરસાઇઝના લીધે બોડીમાં હીટ પેદા થતી હોય છે, તેથી આ લોકો વધુ જોખમ ધરાવતા હોય છે। આથી આ લોકોને બપોરના સમયે કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવે અને તેમને છાંયડામાં આરામ આપવામાં આવે અને એમનું હાઇડ્રેશન મેન્ટેન કરવામાં આવે, જેથી કરીને હીટવેવથી સુરક્ષિત બચી શકાય। તો આપને જણાવી દઈએ, આગમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે ત્યાં સુધી કે લગભગ મોટા શહેરોમાં 45 થી 46 ડિગ્રી જેટલું તાપમાન પહોંચવાની શક્યતા, તેને લઈને રેડથી લઈને ઓરેન્જ એલર્ટ અલગ અલગ શહેરોમાં આપવામાં આવ્યા છે। વડોદરાની ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરામાં કોર્પોરેશને ખાસ તૈયારીઓ કરી છે, જેમાં ફ્રીમાં ORS આપવા માટે અર્બન હેલ્થ સેન્ટરને કહેવામાં આવ્યું છે। વડોદરાના સમયમાં વધારો કરવા, ગાર્ડનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે। સાથે સાથે જો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તુરંત જ તે હોસ્પિટલ પહોંચી જાય તે પ્રકારે સૂચન પણ કરવામાં આવ્યા છે। સાથે સાથે ગરમી ખૂબ જ વધારે છે, એટલા માટે જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા માટે પણ હાલ તો સૂચન કરવામાં આવી રહ્યું છે। તો આપને જણાવી દઈએ, વડોદરામાં કોર્પોરેશન દ્વારા 34 જેટલા